વેલકમ ટુ ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં. તો સર્વનું સ્વાગત છે આપણી ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં. તો આજે આપણે જાણવાના છીએ કે ફાઇનલ કોન્સ્ટેબલનું મેરિટ ક્યારે આવવાનું છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈએ કોન્સ્ટેબલનું મેરિટ ક્યારે આવશે. કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની તેને 2 મહિના આજુબાજુ થવા આવી ગયા છે. એટલે કે કોન્સ્ટેબલની એક્ઝામને 60 દિવસ થઈ ગયા છે, પણ હજી સુધી મેરિટ લિસ્ટ બહાર પડ્યું નથી. જો તેની કોન્સ્ટેબલના મેરિટને આપણે વધારે ચર્ચા કરીએ તો ટૂંક સમય પહેલાં દીપક રાજાની સાહેબે એક પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ લખ્યું હતું, કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ માટે ભરતી બોર્ડ કરી રહ્યું છે કવાયત. એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કરી રહ્યું છે કવાયત. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આવી શકે છે કાર્યક્રમ. એટલે કે પહેલા અઠવાડિયામાં ઓગસ્ટના આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. પરંતુ ઓગસ્ટનું પહેલું અઠવાડિયું પૂરું થવા આવી ગયું છે, પણ હજુ સુધી કોન્સ્ટેબલનું મેરિટ પણ બહાર નથી પડ્યું. આગળ વાંચીએ તો ત્યારબાદ જાહેર થશે પરિણામ. કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના 1 માસ બાદ આવી શકે પીએસઆઈનું પરિણામ. એટલે કે જ્યારે કોન્સ્ટેબલનું મેરિટ આવી જાય પછી પીએસઆઈનું મેરિટ આવશે. એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આવવાની સંભાવના રહેલી છે, એમ દીપક રાજાની સાહેબનું માનવું છે. પરંતુ હજી સુધી કોન્સ્ટેબલનું મેરિટ આવ્યું નથી. ફાઇનલી આપણે જોઈએ તો કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે. તો કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ ઓગસ્ટના બીજા અથવા ત્રીજા સપ્તાહના એન્ડિંગમાં આવવાની સંભાવના છે. એટલે કે બીજા અઠવાડિયાની એન્ડિંગમાં અને ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને ત્યારબાદ પીએસઆઈનું રિઝલ્ટ 1 મહિના પછી આવશે. એટલે કે કોન્સ્ટેબલના રિઝલ્ટ બાદ પીએસઆઈનું રિઝલ્ટ આવશે. અને જે મિત્રો કોન્સ્ટેબલમાં પાસ થશે તેઓને દિવાળી ટ્રેનિંગમાં જવાની છે. એટલે કે જે મિત્રો કોન્સ્ટેબલમાં પાસ થશે તેઓની ટ્રેનિંગ દિવાળીમાં હશે. એટલે કે દિવાળીની અંદર તેઓની ટ્રેનિંગ હશે. એટલે દિવાળીના મહિનામાં, એટલે કે 1-1.5 મહિનાની અંદર તેઓની ટ્રેનિંગ પણ શરૂ થઈ જશે. તેની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને જે પણ મિત્રો આ કોન્સ્ટેબલની મેરિટ લિસ્ટમાં નથી આવતા તેને પણ મૂંઝાવવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા 14,000 નવી કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવવાની છે, જેની તૈયારી આપણી ચેનલની અંદર એટલે કે ગુજરાત સુપરસ્ટાર એકેડમીની અંદર ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો સર્વ લોકો સબસ્ક્રાઈબ કરો ગુજરાત સુપરસ્ટાર એકેડમી.